ગુજરાત હાઈકોર્ટના નવા નિયમો સામે આજે ભરૂચ બાર એસોસિએશનના ધારાશાસ્ત્રીઓ દ્વારા વિરોધ નોંધાવી પરિપત્રની હોળી કરી પરિપત્ર પરત ખેંચવાની માંગણી કરી હતી। ભરૂચ સહિત ગુજરાતના વિવિધ બાર એસોસિએશન દ્વારા ગુજરાત હાઈકોર્ટના A4 સાઇઝના પેપર અને નવા ફોન્ટ લિપિના નિયમો સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। હાઈકોર્ટના પરિપત્ર મુજબ નવા કેસોના ફાઇલિંગ માટે A4 સાઇઝના પેપર અને નિર્ધારિત ફોન્ટનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે। સ્થાનિક સ્તરે ટાઈપિંગ, પ્રિન્ટિંગ અને ફાઇલિંગની જરૂરી સુવિધા ઉપલબ્ધ ન હોવાથી આ નિયમોનું પાલન કરવું મુશ્કેલ હોવાનું વકીલોએ જણાવ્યું હતું, જેના વિરોધમાં ભરૂચ સહિત અનેક જિલ્લાઓના વકીલોએ કોર્ટની કાર્યવાહીથી હડતાળ પાડી હતી। ભરૂચમાં વકીલ મંડળના સભ્યોએ કોર્ટ સંકુલની બહાર એકત્રિત થઈ હાઈકોર્ટના પરિપત્રની હોળી કરી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો। વકીલોએ માંગ કરી હતી કે જ્યાં સુધી આ પરિપત્ર પરત ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી તેમનો વિરોધ યથાવત રહેશે। ગુજરાત રાજ્યમાં નીચે તાલુકા લેવલની કેટલીક એવી કોર્ટો છે કે જ્યાં આપણને ખાલી એક અરજીની ઝેરોક્સ કરવાની આપણને વકીલોને જલ્દીથી આપણને સગવડતા નથી મળતી। એવા સમયે જો હાઈકોર્ટનો આ જે સર્ક્યુલર છે કે ટાઈપ વાળી અરજી જ આપવી, તો એવા સમયે એક વકીલ મિત્ર ક્યાં જાય? તો આ અમારો જે વિરોધ છે દરેક વકીલ મિત્રનો, એ કોઈ હાઈકોર્ટ વિરુદ્ધ કોઈ સખ્ત વિરોધ નથી, પરંતુ અમારા વકીલાતનો જે વ્યવસાય છે એની ગરિમા સાચવવા અને જાળવવા માટેનો આ વિરોધ છે। આજ રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટે એક નોટિફિકેશન દ્વારા એવું બહાર પાડવામાં આવ્યું છે કે કોર્ટમાં દરેક અરજી પ્રિન્ટેડ આપવાની, A4 સાઇઝમાં આપવાની, હાઈકોર્ટે જે નક્કી કરેલા ફોન છે એમાં જ આપવાની, ને કોઈ પણ અરજી ઉપર સિગ્નેચર સિવાય બધું પ્રિન્ટેડ માં જ અરજી આપવાની। ભરૂચ જિલ્લો એ આદિવાસીઓની પુષ્કળ જનસંખ્યા વાળો જિલ્લો છે। કાલે અંતરિયાળ ગામડામાંથી મારો કોઈ આદિવાસી ભાઈ કોર્ટમાં આવ્યો ને એમને જાતે અરજી આપવાની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ, તો એ વ્યક્તિ એક પ્રિન્ટેડ અરજી કઈ ટાઈપ કરાવવા જશે? આજ રોજ હાઈકોર્ટના આ નોટિફિકેશન થી એક અરજી ટાઈપ કરવાનો ચાર્જ 70 રૂપિયા થઈ ગયો છે। તો અહીંયા બહારથી જે ગરીબ વ્યક્તિ આવે છે કોર્ટમાં ન્યાય લેવા માટે આવે છે કે પૈસાનો ખર્ચ કરવા માટે આવે છે। વકીલોની અમારી આજની હડતાલ એ કોઈ પોલીસ કે એમના પ્રોટેક્શન માટેની નથી, વકીલોએ આ હડતાલ પક્ષકારોના પ્રોટેક્શન માટે કરી છે। આ અમારી હડતાલથી જે કઈ ફાયદો થશે તે પક્ષકારોને થશે। વર્ષોથી જે કોર્ટની ચાલી આવેલી પરંપરા છે એને અમે બધા વકીલો અને પક્ષકારો અનુસરીએ છીએ। કોઈ પણ પરંપરાને તમારે તોડવી હોય તો એના માટે તમારે વકીલોને વિશ્વાસમાં લેવા પડે, એમની જોડે ચર્ચા કરવી પડે કે ભાઈ આવું અમે નોટિફિકેશન બહાર પાડીએ છીએ, આનાથી શું થશે? આ તો એમને બહાર પાડી દીધું ને અમારે અનુસરવા જેવું છે। અમારી આ હડતાલથી અમે અમારા ગુજરાત બાર એસોસિએશનને પણ અનુરોધ કરીએ છીએ કે અમારી આ ફરિયાદ એ લોકો જોવે, સાંભળે અને ગુજરાત હાઈકોર્ટને રજૂઆત કરે ને આ નોટિફિકેશનમાં વકીલો કરતા પક્ષકારોને જે અંગત લાભદાયક હોય એવા સુધારા વધારા કરે। જ્યાં સુધી ને આ નોટિફિકેશનમાં કોઈ પણ પ્રકારનો સુધારા વધારા કરવામાં ન આવે ત્યાં સુધી અમે વકીલો આ નોટિફિકેશનનો વિરોધ કરીશું અને કોર્ટના કામકાજથી અરગાડીશું।